હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું એવી હોસ્પિટલ અને સ્કૂલ સામે જેની પાસે હજુ પણ ફાયર એનઓસી નથી. તમામને હાઈકોર્ટે નિર્દેશ કર્યો, ફાયર સેફ્ટીનું નિયમનું પાલન કરો અથવા તો હોસ્પિટલ્સ બંધ કરો. લોકોના જીવના જોખમે હોસ્પિટલ્સ અને શાળાઓ પોતાનો ધંધો કરી શકશે નહીં. શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી દીધી. ફાયર સેફ્ટી વગરની ઇમારતો, શાળાઓ અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ. ફાયર સેફ્ટી વગર ધમધમતી હોસ્પિટલ, શાળાઓ, ફેક્ટરીઝ સામે હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા અથવા તો હોસ્પિટલ બંધ કરવાનો નિર્દેશ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશને કર્યો. ફાયર સેફ્ટી વગરની ઇમારતો, ફેક્ટરીઓ, શાળાઓ અને હોસ્પિટલ સામે સરકારને કડક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો. હાઈકોર્ટે કહ્યું કે લોકોના જીવના જોખમે હોસ્પિટલ અને શાળાઓ ધંધો કરી શકશે નહીં. રાજ્યમાં 50,000થી વધુ ફાયર સેફ્ટી વગરની ઇમારતોના આંકડા ચિંતાજનક હોવાનું કોર્ટે અવલોકન કર્યું. સાથે જ વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પક્ષકાર તરીકે જોડાવા હાઈકોર્ટે હુકમ કર્યો. કોર્ટે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને નોટિસ ઇસ્યુ કરી. સાથે શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની અરજી કોર્ટે ફગાવી. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ કરેલા સોગંદનામામાં ચિંતાજનક આંકડા સામે આવ્યા. રાજ્યમાં 50,000થી વધુ ઇમારતો પાસે ફાયર સેફ્ટી એનઓસી જ નથી, જેમાં માત્ર અમદાવાદમાં જ 16,000થી વધુ ઇમારતો પાસે ફાયર સેફ્ટીની એનઓસી નથી. અમદાવાદમાં 15,000થી વધુ ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમો પાસે ફાયર સેફ્ટી એનઓસી નથી. ગાંધીનગરમાં 28 હોસ્પિટલ, 28 સ્કૂલ પાસે નથી. વડોદરામાં 579 હોસ્પિટલ, 656 સ્કૂલ પાસે. સુરતમાં 339 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી અને એનઓસી નથી. 77 સ્કૂલ પાસે ફાયર સેફ્ટી એનઓસી નથી. સુરતમાં, રાજકોટમાં 677 ફેક્ટરીઓ પાસે ફાયર એનઓસી નથી, તો ગાંધીનગરમાં 28 હોસ્પિટલ, 28 સ્કૂલ પાસે ફાયર સેફ્ટીનો એનઓસી નથી. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.